રાજ્યમાં બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વિભાગોના જવાબ અન્ય મંત્રીઓ આપશે। વિધેયકો પ્રશ્નોત્તરી અને મેજ પર મૂકવાના કાગળો અંગેની જવાબદારી સોંપાઈ। તમામ જવાબદારીઓ અન્ય મંત્રીઓને સોંપાઈ છે। ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત જવાબ આપશે। સાથે સાથે મુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી, જગદીશ વિશ્વકર્મા જવાબ આપશે। બચુ ખાબડ અને પ્રફુલ્લ પાનસેરિયા પણ જવાબ આપશે। તો ઋષિકેશ પટેલ સામાન્ય વહીવટ શહેરી વિકાસ વિભાગના જવાબો આપશે, તો બળવંતસિંહ રાજપૂત ખાણ ખનીજ મહેસૂલ વિભાગના જવાબ આપશે। ત્યારે હર્ષભાઈ સંઘવી ગૃહ વિભાગ અને સાથે સાથે પોલીસ હાઉસિંગ નશાબંધી ખાતાના જવાબ આપશે। જગદીશ વિશ્વકર્મા માર્ગ અને મકાન વિભાગના જવાબ આપશે। રાજ્યમાં બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, રાજ્યમાં બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વિવિધ વિભાગના જવાબ અન્ય મંત્રીઓ દ્વારા આપવામાં આવશે, શું વિગતો? મુખ્યમંત્રીના તાબાના જે વિભાગો છે તેના જવાબો આપવા માટે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે। વિધેયક, પ્રશ્નોત્તરી અને મેજ પર મૂકવાના કાગળો સહિતની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપાઈ છે। ખાસ કરી મુખ્યમંત્રી પાસે જે વિભાગો છે તે વિભાગોની જવાબદારી આ મંત્રીઓને સોંપાઈ છે। ઋષિકેશ પટેલ જે છે તેમને સામાન્ય વહીવટ વિભાગ, નર્મદા અને શહેરી વિકાસ વિભાગની જવાબદારી સોંપાઈ છે। બળવંતસિંહ રાજપૂત ખાણ ખનીજ અને મહેસૂલ વિભાગ જે મુખ્યમંત્રી પાસે છે તેના જવાબો વિધાનસભાની અંદર આપશે। આ ઉપરાંત હર્ષ સંઘવી ગૃહ અને પોલીસ હાઉસિંગ અને નશાબંધી ખાતા જે છે તેના જવાબો વિધાનસભા ગૃહની અંદર આપશે। માર્ગ, મકાન અને પાટનગર યોજના વિભાગ પણ મુખ્યમંત્રી પાસે છે અને તેને લઈને હવે જગદીશ વિશ્વકર્માને આ વિભાગોની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। આ ઉપરાંત બચુ ખાબડ, મુળુભાઈ બેરા અને રાઘવજી પટેલોને પણ મુખ્યમંત્રી પાસે રહેલા વિભાગો જે છે તેના જવાબો આપવાની જવાબદારી સોંપવામાં આવી છે। જી આભાર નિકુંજ, વિગત આપવા બદલ।